મારું નામ કિરીટભાઈ છે. હા, કિરીટભાઈ ચોકસી. કિરીટભાઈ ચોકસી. જેમ ચાલવાથી ફાયદા થાય છે એમ યોગથી અંદરના જે છે ને આપણે સ્નાયુ ને બધું હા એ બહુ મજબૂત થાય છે. હા હા એટલે વધારે નહીં પણ કમસે કમ 15 થી 20 મિનિટ યોગ કરો હા. તો બહુ સારું બધી રીતે. અચ્છા અચ્છા. એમાં કપાલભાતિ, ભસ્ત્રિકા, હા મંડુકાસન, હા આ 3 થી 4 વસ્તુ અને અનુલોમ વિલોમ આ 4 વસ્તુ મેઇન છે. હા હા હા. જે થાય રોજ બધાય હા, રીતે હા. બહુ સારું. કોઈ દી શ્વાસની તકલીફ ન પડે વાહ વાહ. અને અંદરથી આપણે છે ને એકદમ મજબૂત થાય. બરાબર નાની મોટી કદાચ વાતાવરણની અસર હોય ને તો આપણે ઓછી અસર કરે. બરાબર. અચ્છા, અને અત્યારે તમે જે આસન કર્યું એ કયું છે? આ છે અત્યારે મંડુકાસન. મંડુકાસન. મંડુકાસન બરાબર. એમાં કેટલી મિનિટ બેસવાનું? માં કમસે કમ 8 થી 10 વખત થાય તો વધારે સારું. વજ્રાસનમાં બેસી હા અને કરવાનું. બરાબર. ઊંડો શ્વાસ લઈ હા હા અને 2 મુઠ્ઠી હા આપણી નાભી પાસેથી એકદમ અંદર દબાવી હા. અને એકદમ નીચું જવાનું. બરાબર. એટલે અંદરની જે પેન ક્રિયા છે બધી હા હા એ મજબૂત થાય. મજબૂત થાય. આપ કેટલા વર્ષથી કરો છો? 6 થી 7 વર્ષ ઉપર. 7 વર્ષ થઈ ગયા. વાહ વાહ, સરસ સરસ. ના એમાં છે ને યોગ કે કસરતમાં કે થોડોક ટાઈમ કાઢવાનો. કાઢો. અચ્છા કાઢવાનો. બરાબર. કમ કાંઈ ન કરો તો ઘરે બેસીને એક આસન હા, હા. રાખીને 15 મિનિટ ખાલી હા બરાબર. ખાલી 15 મિનિટ કરી શકો. પણ તમે અહીંયા બગીચામાં હા જે કુદરતી વાતાવરણમાં કરો છો તો એનો ફાયદો તો ઘણો બધો મળે. વિશેષ જ છે. વિશેષ છે ને? વિશેષ જ છે. એમાં શારીરિક ફાયદો તો ઠીક, પણ માનસિક ફાયદો એટલે કે પ્રફુલ્લિત મન થઈ જાય. પ્રફુલ્લિત બનશે એને ઓક્સિજન મળે. હા, સવારે 6 થી 9 વાગ્યા સુધીમાં કરી લેવાનું. 6 થી 9 સુધીમાં કરી લેવાનું. બરાબર છે. કદાચ વહેલા મોડું થાય કરે. હા હા ભલે આપણે 9, 9:30 કે 10 વાગે ઓફિસે હા જતા હોય, હા હા બપોર વહેલા મોડું ઉઠાય કારણ કે સંસારિકમાં રહેતા હોય, હા હા નાના મોટા વ્યવહારિકમાં જવાનું થાય, ભલે 9, હા. 9:30 વાગે ઉઠો, હા બરાબર. પણ 15 મિનિટ હા ઘરે હું તો ઘરે યોગા કરી હા દઉં. બરાબર. કરો. આભાર ચોકસીભાઈ, થેન્ક યુ. વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો અને ધીરજ વડગામની ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આભાર.